8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ યોજાશે રાજ્ય વિધાનસભાનું ચોમાસું સત્ર. 3 દિવસ યોજાનારા આ સત્રમાં સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવના કામો કરાશે. સાથે જ કામકાજ સલાહકાર સમિતિમાં નિશ્ચિત થયેલા કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરાશે. ધારાસભ્યો પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે એક અઠવાડિયા સુધી ઓનલાઈન વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચર્ચા થશે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે. આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્યના માન્ય ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે આજે આહવાન કર્યું છે. ત્યારથી કરીને એક અઠવાડિયા સુધી ઓનલાઈન પણ પોતાના પ્રશ્નો વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેની ચર્ચા થઈ શકે.